સરદાર પટેલ વિદ્યાભવન. સો ડિયર સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ વિશેનો અભ્યાસ કરેલો હતો. એક્ટિવ વાક્ય રચનાને પેસિવ વાક્ય રચનામાં ફેરવવા માટે કેટલા પ્રકારના ફેરફારો કરવા પડે તેના વિશેનો અભ્યાસ કરેલો હતો. તો આજે આપણે થોડું યાદ કરી લઈએ તેના વિશેનું. તો કોઈ પણ વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માટે મુખ્ય 5 ફેરફારો કરવામાં આવે છે. જેની અંદર પહેલો ફેરફાર છે કે કર્તા છે તે કર્મનું સ્થાન લે છે અને કર્મ છે તે કર્તાનું સ્થાન લે છે. એનો મતલબ કે એક્ટિવ વાક્ય એટલે કે કર્તારી વાક્ય કે જેમાં કર્તાને મહત્વ આપવામાં આવતું હતું, એને જ્યારે તમે પેસિવ વોઇસમાં ફેરવો એટલે કોને મહત્વ આપવામાં આવે? કર્મને મહત્વ આપવામાં આવે. એટલે કર્તાના સ્થાન પર કોણ આવી જાય છે? કર્મ. અને કર્તા છે તે કોના સ્થાન પર જતું રહે છે? કર્મના સ્થાન પર. મતલબ કે પહેલો ફેરફાર એ કરવાનો છે કે કર્તાને કર્મના સ્થાન પર મૂકવાનું છે. અને બીજો ફેરફાર કે કર્મ છે તે કોના સ્થાન પર આવશે? કર્તાના સ્થાન પર. ત્રીજો ફેરફાર તો જે તે કાળ પ્રમાણે સહાયક ક્રિયાપદ મૂકવું. જે તે કાળને અનુરૂપ, જે તે કોઈ પણ ટેન્સ હોય ટેન્સને અનુરૂપ તમારે શું મૂકવાનું છે? તેનું સહાયક ક્રિયાપદ. બીજું કે વાક્યમાં એક્ટિવ વાક્યમાં આપેલા ક્રિયાપદને તમારે ભૂત કૃદંતમાં રૂપાંતર કરવાનું છે. એટલે કે ક્રિયાપદને ભૂત કૃદંતમાં ફેરવવાનું. અને છેલ્લું કે જ્યારે તમે કર્તાને કર્મના સ્થાન પર મૂકો છો ત્યારે તેની આગળ બાય મૂકવું. ભૂલતા નહીં કે જ્યારે પણ તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરો છો ત્યારે કર્તાની આગળ તમારે બાય ફરજિયાત મૂકવાનું રહેશે. એટલે કે બાય મૂકીને જ જે કર્તા છે તે કર્મનું સ્થાન લે છે. તો આ રીતે આપણે 5 ફેરફાર કરવાના છીએ. કર્તાને કર્મના સ્થાન પર મૂકવાનું, કર્મને કર્તાના સ્થાન પર મૂકવાનું. બીજું કે તમારે જે તે ટેન્સને અનુરૂપ સહાયક ક્રિયાપદ લખવાનું, ક્રિયાપદનું ભૂત કૃદંત મૂકવાનું. અને જ્યારે કર્તા કર્મનું સ્થાન લે ત્યારે તેની આગળ શું મૂકવાનું છે? બાય. આ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. બીજું આપણે જોયું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળની વાક્ય રચનાનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવા માટે આપણે લોકોએ કેટલા ફેરફાર કર્યા હતા? તો જે નોર્મલ ફેરફાર છે સામાન્ય કે કર્તાને કર્મના સ્થાન ઉપર મૂકવાનું, કર્મને કર્તાના સ્થાન ઉપર મૂકવાનું, કર્તાની આગળ બાય મૂકવાનું, એ તો બધા ટેન્સમાં સેમ જ રહેશે. તો ફક્ત ફેરફાર શેમાં કરવાનો આવે છે? તો ટેન્સ પ્રમાણે ક્રિયાપદ મૂકવાની અંદર. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર સાદા વર્તમાન કાળની અંદર સહાયક ક્રિયાપદ તરીકે મૂકેલું હતું એમ ઇઝ આર. ઓકે. અને બીજો આપણે ફેરફાર કરેલો હતો ક્રિયાપદનું ભૂતકાળમાં મૂકવાનું. તો આ જોયું તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કે જેની હકાર વાક્ય રચના હતી તેમાં ટુ બીના રૂપ તરીકે એમ ઇઝ આર મૂકેલું હતું. પ્રશ્નાર્થ અથવા તો નકાર વાક્યમાં જે ડુ અથવા તો ડઝ આવતું હતું ત્યાં આપણે પણ શું મૂકેલું હતું? એમ ઇઝ આર. સાથે આપણે WH ક્વેશ્ચન નું પણ પેસિવ વોઇસમાં કઈ રીતે કન્વર્ટ થાય તેનો પણ અભ્યાસ કરેલો હતો. તો આજે આપણે ભણવાના છે સિમ્પલ પાસ્ટ ટેન્સ ને એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય તેના વિશે. કયો ટેન્સ ભણવાના છે એક્ટિવ પેસિવ વોઇસની અંદર? આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ. એટલે કે સાદા ભૂતકાળનું જે એક્ટિવ વાક્ય હોય છે તેને આપણે શેમાં ફેરવશું? પેસિવ વાક્યની અંદર. તો સાદા ભૂતકાળની જે એક્ટિવ વાક્ય રચના છે, વિધાન વાક્ય રચના છે, કઈ ટાઈપની હોય છે? તો કે આ ટાઈપની કે જેની અંદર કર્તા, ભૂતકાળનું રૂપ, કર્મ, અન્ય શબ્દ આ ટાઈપની તેની વાક્ય રચના હોય છે. એક્ઝામ્પલ જોઈએ. I saw an accident yesterday. I saw an accident yesterday. આ કયું વાક્ય છે? તો સાદા વર્તમાન કાળનું એક્ટિવ વાક્ય રચના, વિધાન વાક્ય રચના. હવે આને પેસિવ કરવા માટે તમારે કેટલા ફેરફાર કરવાના છે? તો એક તો પહેલું જે કે પણ ક્રિયાપદ છે તેનું શું મૂકવાનું છે? ભૂત કૃદંત મૂકવાનું છે. બીજું કે જે તે કાળને અનુરૂપ તમારે સહાયક ક્રિયાપદ મૂકવાનું છે. તો કાળ કયો છે? ટેન્સ કયો છે? સાદો ભૂતકાળ. તેમાં સહાયક ક્રિયાપદ આવશે વોઝ વેરી. ઓકે. તો નોંધ માટેના મુદ્દા થશે સાદા ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ તરીકે
વોઝ વેર વોઝ અથવા તો વેર આવશે. ઓકે, શું આવશે? વોઝ અથવા તો વેર. સાદા ભૂતકાળનું સહાયક ક્રિયાપદ કયું બનશે? વોઝ વેર. બીજી નોંધ કે જો સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્ય અથવા તો નકાર વાક્યમાં ડીડ આપેલું હોય, કયા વાક્યમાં? પ્રશ્નાર્થ અથવા નકાર વાક્યમાં ડીડના સ્થાને, જે ડીડ આવેલું હોય છે તો ડીડના સ્થાને વોઝ અથવા વેર મૂકવું. આ મુખ્ય ફેરફારો છે. મુખ્ય બે ફેરફાર થશે જ્યારે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ ને પેસિવ વોઇસ માં કન્વર્ટ કરશો ત્યારે. કયું? એક તો સહાયક ક્રિયાપદ તરીકે તેમાં આવશે વોઝ વેર, વર્તમાન કાળમાં આવતું હતું એમિઝાર. અને બીજું કે વર્તમાન કાળની અંદર જે પ્રશ્નાર્થ અથવા તો નકાર વાક્યમાં ડુ ડઝ ની જગ્યાએ વોઝ વેર આવતું, ડુ ડઝ ની જગ્યાએ એમિઝાર આવતું હતું, તેમ અહીંયા ભૂતકાળમાં ડીડ ના સ્થાન પર આવશે વોઝ વેર. આ તમારે યાદ રાખવા માટેની મુખ્ય નોંધ છે. ઓકે, હવે આ વાક્ય છે એને આપણે પેસિવ વોઇસ માં કન્વર્ટ કરીશું. વાક્ય કેવું છે? એક્ટિવ વોઇસ ની અંદર. હવે એને આપણે શેમાં કન્વર્ટ કરીશું? પેસિવ વોઇસ માં. પેસિવ વોઇસ માં કન્વર્ટ કરવા માટે પહેલો ફેરફાર કયો કરવાનો છે? કર્તાને કર્મના સ્થાન પર અને કર્મને કર્તાના સ્થાન પર. તો અહીંયા કર્મ કયું છે? જો I saw an accident yesterday. મેં ગઈકાલે એક્સિડન્ટ જોયું. તો આપણે કર્મને જાણવા માટે શેનાથી સવાલ કરીએ છીએ? what, શુંથી. તો મેં ગઈકાલે શું જોયું હતું? શું? તો એન એક્સિડન્ટ, એ આપણું શું થયું? કર્મ. ઓકે, ગઈકાલે કોણે એક્સિડન્ટ જોયું હતું? તો મેં, આઈ. તો એ શું થયું? કર્તા. ઓકે, તો કર્મ છે એન એક્સિડન્ટ. તો ક્યાં આવશે? વાક્યના સ્ટાર્ટિંગમાં. એન એક્સિડન્ટ, એન એક્સિડન્ટ. પછી તમારે શું મૂકવાનું છે? જે તે કાળ પ્રમાણે, ટેન્સ પ્રમાણે તેનું સહાયક ક્રિયાપદ. તો એક્સિડન્ટ એક જ છે, બહુ બધા એક્સિડન્ટ નથી જોયા. ઓકે, એન એક્સિડન્ટ તેમાં આવશે વોઝ. એન એક્સિડન્ટ વોઝ. પછી તમારે મૂકવાનું છે ક્રિયાપદનું ભૂતકૃદન. તો શોનું ભૂતકૃદન શું થશે? સીન. એટલે કે એન એક્સિડન્ટ વોઝ સીન. પછી મૂકીશું આપણે કર્મના સ્થાન ઉપર કર્તા. તો બાય ની કર્મ વિભક્તિ કઈ થશે? જ્યારે પણ કર્તા તરીકે સર્વનામ આપેલું હોય તો તેની કર્મ વિભક્તિ મૂકવાની. તો આઈ ની કર્મ વિભક્તિ કઈ હતી? મી. તો અહીંયા શું આવશે? એન એક્સિડન્ટ વોઝ સીન. હવે આપણે કર્તાને કર્મના સ્થાન પર મૂકીશું તો એની આગળ બાય મૂકવાનું ભૂલવાનું નહીં. તો એન એક્સિડન્ટ સીન બાય મી. આઈ નું શું થશે? મી. અને લાસ્ટમાં યસ્ટરડે. ઓકે, તો વાક્ય આ ટાઈપનું થશે. એન એક્સિડન્ટ વોઝ સીન બાય મી યસ્ટરડે. આ રીતે સાદા ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં કન્વર્ટ કરવામાં આવે છે. હવે આપણે જોવાના છે તેના બીજા ઘણા એક્ઝામ્પલ હકાર અને નકાર વાક્ય રચનાના. તો પહેલા હકાર વાક્ય રચનાનું જોઈએ. વી સિલેક્ટેડ ધેમ. વી સિલેક્ટેડ ધેમ. તો આની અંદર કર્તા અને કર્મ કોણ છે? કર્તા કોણ છે? વી. કર્મ કોણ છે? ધેમ. તો હવે આપણે શું કરશું? તેને પેસિવ વોઇસ માં કન્વર્ટ કરશું. તો વાક્યની અંદર પહેલા આપણે મૂકીશું કર્મ. તો ધેમ છે તેનું શું થશે? ધ્યેય. કારણ કે આપણે એની વિભક્તિ શું કરવાની છે? બદલવાની છે. ધેમ કર્મ વિભક્તિ છે તેને કર્તા વિભક્તિ તરીકે લેવાનું છે. તો ધેમનું થશે ધ્યેય. તો ધ્યેય. પછી આપણે મૂકશું જે તે ટેન્સ પ્રમાણે સહાયક ક્રિયાપદ એટલે કે ટુ બી નું રૂપ. તો સિલેક્ટેડ ભૂતકાળ છે તો તેમાં આવશે વોઝ અથવા તો વેર. તો ધ્યેય સાથે આવશે વેર. they were. પછી જે ક્રિયાપદનું શું કરવાનું છે? ભૂતકૃદન મૂકવાનું છે. તો સિલેક્ટ નું થશે સિલેક્ટેડ નું થશે સિલેક્ટેડ. ઓકે, તો they were selected. પછી આપણે શું મૂકવાનું છે? કર્તા. કર્મના સ્થાન પર કોને મૂકીશું? કર્તા. તો કર્તાને મૂકતા પહેલા શું મૂકવાનું છે? ફરજિયાત બાય. તો બાય. અને કર્તાનું પણ જે કર્તા છે સર્વનામ છે, કર્તા વિભક્તિ છે તો તેને આપણે કર્મ વિભક્તિમાં ફેરવશું તો વી નું થશે અસ. તો બાય અસ. તો વાક્ય શું બન્યું? they were selected by us. ઓકે, બીજું જુઓ. દર્શન at all the cakes. હવે તમે કીધું દર્શન at all the cakes. તો અહીંયા કર્તા કોણ છે? દર્શન કર્તા છે. સબ્જેક્ટ કોણ છે? કર્તા. અને ઓબ્જેક્ટ કર્મ કોણ છે?
the cakes. The all the cakes તો એ શું છે તમારું કર્મ ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ ને ક્યાં લેશું આગળ? તો આવશે all the cakes. પછી શું મૂકવાનું છે આપણે? જે તે ટેન્સ નું સહાયક ક્રિયાપદ to be નું cakes બહુવચન છે તો was અને were માંથી આવશે were. It, ate અને એનું ભૂતકૃદન થશે eaten. તો all the cakes were eaten by કરતા કોણ છે? દર્શક. તો him by him પણ લખી શકો અથવા તો નામ પણ લખી શકો. તો અહીંયા શું લખશું આપણે? by દર્શન. ઓકે, તો આ થયું તમારું પેસિવ વોઇસ. સિમ્પલ જે પાસ્ટ ટેન્સ છે તેની હકાર વાક્ય રચનાનું પેસિવ વોઇસ આ પ્રકારે કરવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેવું છે, ફક્ત ને ફક્ત શું બદલવાનું છે તમારે? ટુ બી નું રૂપ જે તે ટેન્સ અનુસાર, એટલે કે ભૂતકાળ હોય તો ભૂતકાળનું ટુ બી નું રૂપ મૂકવાનું, પ્રેઝન્ટ વર્તમાન કાળ હોય તો તેનું ટુ બી નું રૂપ મૂકવાનું. હવે જોવાના છે તેની નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચનાની અંદર ડીડ ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? was અથવા તો were. તો જો આ વાક્ય કઈ રીતે બનશે? ધનવી did not buy books. પહેલા તો આપણે શું કરવાના છે? કર્મને ક્યાં લેશું આગળ? કર્મ કોણ છે? books. તો books. હવે did not છે એની જગ્યાએ આપણે શું મૂકીશું? books છે બહુવચન છે તો were not. did books were not. પછી આપણે મૂકી છે જે તે કાળનું ભૂતકૃદન, જે તે ક્રિયાપદ છે તેનું શું મૂકવાનું છે? ભૂતકૃદન મૂકવાનું છે. ટુ બી નું રૂપ તો આપણે મૂકી દીધું. હવે મૂકશું ભૂતકૃદન. તો બાય નું ભૂતકૃદન થશે બોટ. તો books were not bought by કોના દ્વારા નથી ખરીદાય? તો by ધનવી. ઓકે, ફક્ત શું કર્યું છે આપણે? જે did not હતું ત્યાં શું મૂકી દીધું? પણ. ઓકે, હવે લાસ્ટ નેહા did not complete project. તો વાક્ય છે, વાક્યની અંદર કર્મ કોણ છે? પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટ ક્યાં આવશે? આગળ. પ્રોજેક્ટ. પ્રોજેક્ટ્સ નથી, પ્રોજેક્ટ છે એક જ છે તો ત્યાં શું આવશે? was નો. તો પ્રોજેક્ટ was નો ડીડ ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? was અથવા તો were. તો અહીંયા જે કર્મ છે એ કર્તાના સ્થાન પર આવેલું છે, એકવચન છે એટલે ત્યાં શું આવશે? was. તો પ્રોજેક્ટ was not complete નું past participant completed. કોના દ્વારા કમ્પ્લીટ નથી થયું? બાય નેહા. કર્તા ક્યાં આવશે? કર્મના સ્થાન પર. તો આ થઈ તમારી એક્ટિવ માંથી પેસિવ વોઇસ. સિમ્પલ પાસ્ટ ટેન્સ માં એક્ટિવ માંથી પેસિવ વોઇસ ની હકાર અને નકાર વાક્ય રચના. ઓકે, હવે આપણે જોવાના છીએ તેમની પ્રશ્નાર્થ ડબલ વાળી વાક્ય રચના અને ડીડ વાળી વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે ડીડ, who અને WH વાળી પ્રશ્નાર્થ વાક્ય રચનાને કઈ રીતે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી શકાય છે તે આપણે એક્ઝામ્પલ માં જોશું. તો પહેલા આપણે જોવાના છે ડીડ વાળી વાક્ય રચના. તો તે છે વાક્ય જો પહેલું did he buy a pen. હવે આ વાક્ય છે તે જો તમારે એક્ટિવ વોઇસ માં હોત, વિધાન વાક્યમાં હોત તો આ ટાઈપનું હોત he bought a pen. ઓકે, he bought a pen. હવે તેનું પ્રશ્નાર્થ વાક્ય કર્યું છે તો બોટ ની જગ્યાએ બાય મૂક્યું છે અને આગળ મૂકી દીધું છે ડીડ. તો જે રીતે આની અંદર ફેરફાર થયેલા છે કે આગળ ડીડ મૂક્યું છે અને વચ્ચે શું મૂકી દીધું છે બાય, તો તે જ રીતે તમારે શું કરવાનું છે? પેસિવ વોઇસ ની અંદર પણ જેમ પ્રશ્નાર્થ વાક્ય કરવા માટે આ રીતે કન્વર્ટ કરેલું છે તેમ પેસિવ વોઇસ ની અંદર પણ તમે જ્યાં વાક્યની વચ્ચે તમે ટુ બી નું રૂપ સહાયક રૂપ મૂકતા હતા અને ભૂતકૃદન મૂકતા હતા તે તમારે પ્રશ્નાર્થ વાક્યને અનુરૂપ મૂકવાનું છે. તો અહીંયા ડીડ ની જગ્યાએ તમે શું મૂકવાના છો? was અથવા તો were. શેને આધારે મૂકવાના છો? કર્મને આધારે. તો કર્મ છે પેન, એક જ પેન છે તો ત્યાં શું આવશે? was. તો ડીડ ની જગ્યાએ આપણે મૂકીશું was. પછી શું મૂકીએ છીએ આપણે? કર્તાના સ્થાન પર કર્મ. તો was a pen. પછી શું મૂકીએ છીએ આપણે? ક્રિયાપદનું ભૂતકૃદન. તો બાય નું શું થશે? bought. તો was a pen bought. પછી આપણે મૂકવાના છે કર્તા. તો કર્તા તરીકે કોણ છે? he. તો by him. આ થઈ તમારું પ્રશ્નાર્થ વાક્ય રચના. ફક્ત શું કરેલું છે? જો એનું વિધાન લખવું તો કઈ રીતે હોય? A pen was bought by him.
છે એને ક્યાં મૂકી દીધું છે આપણે વાક્યના સ્ટાર્ટિંગમાં, કારણ કે અહીંયા પણ શું કરેલું છે did પ્લસ by એટલે કે બોટ હતું એમાં did ને ક્યાં મૂકી દીધું છે આગળ મૂકી દીધું છે. તેવી જ રીતે આપણું જે પેસિવ વિધાન વાક્ય હતું પેસિવ વિધાન વાક્યમાંથી was છે તેને ફક્ત શું મૂકીએ છીએ આપણે આગળ મૂકીએ છીએ. ઓકે, સેમ ટુ સેમ કોના જેવું છે વિધાન વાક્ય જેવું છે. ફક્ત યાદ શું રાખવાનું છે કે જ્યાં તમારે સહાયક ક્રિયાપદ વાક્યની વચ્ચે આવતું હતું કર્મની પછી આવતું હતું તે ક્યાં લઈ લેવાનું છે તમારા વાક્યના સ્ટાર્ટિંગમાં. બીજું વાક્ય did the police catch the thief. ઓકે, તો અહીંયા જુઓ તમારે કર્મ કોણ છે the thief, કર્તા કોણ છે પોલીસ છે. વાક્યના સ્ટાર્ટિંગમાં did તો તમારે શું મૂકવું પડશે was અથવા તો were. તો the thief એક જ ચોર છે તો તમે શું મૂકશો was. તો was પછી તમે શું મૂકવાના છો કર્મ was the thief પછી તમારે મૂકવાનું છે ભૂતકૃદન તો catch નું ભૂતકૃદન થશે caught. શું મૂકવાના છો તમે કરતા કોણ છે પોલીસ તો પોલીસ ને આગળ શું મૂકવું પડશે by. તો was the thief caught by police. The police by the police લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, કેટલો ફેરફાર કર્યો. જો આ તમારું વિધાન વાક્ય હોય તો did ક્યાં આવ્યું હોત catch સાથે અને અહીંયા હોત caught. વિધાન વાક્ય આ રીતે બન્યું હોત the police caught the thief. ઓકે, અને પેસિવ વાક્ય તમે કેમ બનાવ્યું the thief was caught by police. તો એની અંદર ફક્ત તમે શું કર્યું છે was thief ની પછી હતું ત્યાં મૂકી દીધું વાક્યના સ્ટાર્ટિંગમાં કે વાક્ય કેવું બની ગયું પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, તો આ હતી did વાળી વાક્ય રચના. હવે આપણે જોવાના છે કે who વાળી વાક્ય રચના. તો who વાળી વાક્ય રચના આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શીખેલા હતા કે who ની જગ્યાએ શું મૂકવાનું છે by whom. પછી આપણે મૂકીશું કર્તા કર્મના સ્થાન ઉપર અને લાસ્ટમાં મૂકીશું આપણે ક્રિયાપદનું ભૂતકૃદન. ઓકે, તો આ જ ફેરફાર સેમ ટુ સેમ શેમાં કરવાના છે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર. પણ તમે જ્યાં એમ ઇઝ આર મૂકતા હતા by whom ની પછી અહીંયા તમારે એની જગ્યાએ શું મૂકવાનું છે was there અને શેને આધારે મૂકશો તમે કર્મને આધારે. ઓકે, તો અહીંયા શું જો who saying a song તો who ની જગ્યાએ શું મૂકશો by whom. તો who ની જગ્યાએ શું મૂકીશું by whom. પછી આપણે શું મૂકવાનું છે કર્મ. તો કર્મ શું છે song. તો songs ક્યાં સોરી songs ની પહેલા by whom એના પછી આપણે શું મૂકવાનું છે જે તે કાળ પ્રમાણે to be નું રૂપ. તો to be ના રૂપની અંદર આવશે was અથવા to were. તો songs બહુવચન છે તો was અને were માંથી શું આવશે were. તો અહીંયા શું લખશું by whom her. પછી તમારે શું મૂકવાનું છે કર્મ મૂકવાનું છે તો કર્મ શું છે song તો were songs ને લાસ્ટમાં મૂકવાનું છે ભૂતકૃદન તો sang નું ભૂતકૃદન થશે sung. ઓકે, તો આ થઈ તેનું પેસિવ પ્રશ્નાર્થ વાક્ય. કઈ રીતે કરેલું છે તો who ની જગ્યાએ by whom મૂકી દીધું છે. by whom પછી આપણે શું મૂકીએ છીએ ક્રિયાપદનું રૂપ એટલે કે to be નું રૂપ સહાયક ક્રિયાપદ મૂકી છે. એના પછી મૂકવાનું છે તમારે કર્મ મૂકવાનું છે અને લાસ્ટમાં મૂકવાનું છે તમારે ક્રિયાપદનું ભૂતકૃદન. કર્તા કેમ નથી એવું કારણ કે કર્તા તો આપણને ખબર જ નથી એના વિશે તો આપણે સવાલ કરીએ છીએ એટલે by whom ની અંદર જ કર્તાનો સમાવેશ થઈ જાય છે. ઓકે, એના પછી who caught ગીતાંજલિ. તો આ વાક્યની અંદર કઈ રીતે કન્વર્ટ થશે તો who ની જગ્યાએ by whom. ગીતાંજલિ એક જ છે તો to be ના રૂપ તરીકે કોણ આવશે was. by whom was. પછી આપણે શું મૂકવાનું છે કર્મ કોના સ્થાન પર કર્તાના સ્થાન પર. કર્મ કોણ છે ગીતાંજલિ તો ક્યાં આવશે by whom was ગીતાંજલિ wrote એનું ભૂતકૃદન શું થશે written. ઓકે, તો વાક્ય શું બનશે by whom was ગીતાંજલિ written. ઓકે, તો આ છે તમારી who વાળી વાક્ય રચના. આ જો આપણે did વાળી વાક્ય રચના. હવે આપણે જોવાના છે WH પ્રશ્નાર્થ વાક્ય રચના. તો WH વાક્ય રચના છે ફક્ત શું કરેલું હોય છે કે તમારે જો આ did વાળી વાક્ય રચના છે WH શબ્દ ઢાંકી દો એના પછી જો તો did she eat an apple. સિમ્પલ કોલર જે વાક્ય રચના છે did વાળી વાક્ય રચના છે ફક્ત એની આગળ શું મૂકી દીધું છે WH શબ્દ. તો જે આજનું વાક્ય જે રીતે આપણે પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી છે તે રીતે જ કરવાનું છે. ફક્ત તમારે ત્યાં શું મૂકવાનું છે
ડબલ એસ શબ્દ આગળ મૂકી દેવાનો છે. તો વાક્ય કઈ રીતે બનશે? y ની જગ્યાએ y છે. ઓકે, હવે આનું પેસિવ કરવા માટે આપણે શું કરતા હતા? ડીડ ની જગ્યાએ આપણે કર્મના આધારે વોઝ અથવા તો વેર મૂકતા. તો કર્મ કોણ છે? એન એપલ. તો એન એપલ માટે શું આવશે? વોઝ. તો y વોઝ, પછી આપણે શું મૂકીએ છીએ? કર્મ. કર્મ શું છે? એન એપલ. y વોઝ એન એપલ. ક્રિયાપદનું ભૂતકૃદંત. ક્રિયાપદ ઈટ આપેલું છે, એનું ભૂતકૃદંત થશે eaten. y was an apple eaten. હવે કર્તા કોણ છે? સી. તો by her. by her. લાસ્ટમાં પ્રશ્ન છે. ઓકે, તો વાક્ય રચના કોના જેવી છે? સેમ ટુ સેમ ડીડ જેવી જ છે. ફક્ત તમારે શું કરવાનું છે? ડબલ એસ શબ્દને વાક્યના સ્ટાર્ટિંગમાં મૂકવાની છે. ઓકે, તો વાક્ય થશે y was an apple eaten by her. સેકન્ડ વાક્ય જુઓ. When did she visit the Rani ki વાવ? કર્મ શું છે? the Rani ki વાવ. કર્તા કોણ છે? સી. ઓકે, તો આ વાક્યને કન્વર્ટ કરવા માટે પણ ઉપરના વાક્યની જેમ જ કરશું. when ની જગ્યાએ શું મૂકી દેશું? when જ. did ની જગ્યાએ આપણે શું મૂકવું પડશે? સહાયક ક્રિયાપદ was અથવા તો were. the Rani ki વાવ એક જ છે, તો ને શું આવશે? was. તો when was, પછી મૂકીશું આપણે કર્તાના સ્થાન ઉપર કર્મ, એટલે કે the Rani ki વાવ. when was the Rani ki વાવ visit. એનું ભૂતકૃદંત. તો એનું ભૂતકૃદંત શું થશે? visited. by સી છે, તો ત્યાં શું આવશે? એનું કર્મ વિભક્તિ her. તો by her. વાક્ય શું બનશે? when was the Rani ki વાવ visited by her. તો આ જોયું આપણે પ્રશ્ન વાક્ય રચના ડીડ, who વાળી અને ડબલ એચ પ્રશ્ન વાક્ય રચના. તો આ હતું આપણું સિમ્પલ પાસ્ટ ટેન્સ ને કઈ રીતે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી શકાય.